आ परम जरूखे ओ केतकीबेन महादेव हर। वो मियाँ से पूछे बात। आहा
भाई तेरो बड़ो भाई हाँ भाई तेरो बड़ो भाई शंभू आप पाए शंभुनी सृष्टि અરુણ શરીર કરવાયો અને કર્યા અનેક ઉપાય કોણ પૂર્ણ કામની પૂર સાચી કરે સહાય બોળો છો અતિશો ભલા અને કાળ ચણા છો કાળ શંકર સહજ કૃપાળ છો કરો કૃપા તત્કાલ કૃપાળુ કૃપા દ્રષ્ટિ વેને કરી દે દુખી દાસની દા કરે ધ્યાન દીજે ધણી દાવરે દુર્જટી દાવ દાવો એ બચાવો ઉમાનાથ આવો બચાવો ઘણી દાવને દુર્જટી દાવ દાવો એ બચાવો ઉમાનાથ આવો બચાવો અતિ આત્મોકાર આજે કરું છું ગયા સિંધુ ગૌરવ ડરું છું હરિ કાજ ગાયા હરી એમ ગાવો એ બચાવો ઉમાનાથ આવો બચાવો હરિ કાજ ગાયા હરી એમ ગાવો એ બચાવો ઉમાનાથ આવો બચાવો સૌચ કે નીચ પાપી અપાપી તમારો કહાવું સમૂહ તથાપી નિજાસ્થિત જાણી નિભાવો નિભાવો એ બચાવો ઉમાનાથ આવો બચાવો
લાવો બચાવો. મયા ધામ સાંગ મહેશ લાડા સતી પાર્વતી ના પ્રભુ પ્રિય લાડા શિશુ આપનો સુતરા સાધ લાવો હે બચાવો ઉમાનાથ લાવો બચાવો. શિશુ આપનો સુતરા સાધ લાવો હે બચાવો ઉમાનાથ લાવો બચાવો. સવાદાસ કોટાન કોટી તમારે ધણી એક છો આપ સાચા અમારે ગણત પાલ છો તો હવે ના પીડાવો હે બચાવો ઉમાનાથ લાવો બચાવો. ગણત પાલ છો તો હવે ના પીડાવો હે બચાવો ઉમાનાથ લાવો બચાવો. સુરારી સુરાના જય ખેમતાની ગઈ સુરતી ગુણ નિર્મૂલતાની હવે આધિ વ્યાધિ ઉપાધિ હટાવો હે બચાવો ઉમાનાથ લાવો બચાવો. હવે આધિ વ્યાધિ ઉપાધિ હટાવો હે બચાવો ઉમાનાથ લાવો બચાવો. પ્રજાળો પ્રભુ બાપ મારા પ્રજાળો અપાપી કરી ભક્તિ આપી ઉજાળો લગનની તુહી પાદ પદ મેં લગાવો હે બચાવો ઉમાનાથ લાવો બચાવો. લગનની તુહી પાદ પદ મેં લગાવો હે બચાવો ઉમાનાથ લાવો બચાવો. જળાધાર નો ધારો ધાર જાગો સમાધિ નિશો હોય તો શીઘ્ર ત્યાગો ગિરિનાથ ધાવો હવે હાથ ગ્રાવો હે બચાવો ઉમાનાથ લાવો બચાવો. ગિરિનાથ ધાવો હવે હાથ ગ્રાવો હે બચાવો ઉમાનાથ લાવો બચાવો. મુનિ માર કંડે આપે બચારો હતો કાળ આવેલ પાછો હટાલો. You gon' treat me like guaranteed. 7 days a week I wanna. દયા ઉપરે આજ એવી દિખાવો હે બચાવો ઉમાનાથ લાવો બચાવો. દયા ઉપરે આજ એવી દિખાવો હે બચાવો ઉમાનાથ લાવો બચાવો. કોણા કામને જેમ જાળ્યો પુરારી વિનાશો બધી એમ વ્યાધિ અમારી જખમથી શરીર રોગ સામે ચલાવો હે બચાવો ઉમાનાથ લાવો બચાવો. જખમથી શરીર રોગ સામે ચલાવો હે બચાવો ઉમાનાથ લાવો બચાવો. કૃપા લક્ષ્ય હે કામ કાલાંતકારી પ્રભુ હે પ્રભુ પાહી પાહી પુરારી હવે આત્મો માથ માથે ધરાવો હે બચાવો ઉમાનાથ લાવો બચાવો. હવે હાથમો માથ માથે ધરાવો હે બચાવો ઉમાનાથ લાવો બચાવો. પ્રભુ પ્રભુ રાખને પાળનારા કપી તો તણાતા કોને ટાળનારા તપ્યો છું બહુ તો હવે ના તપાવો હે બચાવો ઉમાનાથ લાવો બચાવો. તપ્યો છું બહુ તો હવે ના તપાવો હે બચાવો ઉમાનાથ લાવો બચાવો. અશક્તિ નિવારો ત્વરા શક્તિ આપો કૃપાળુ બધી દેહની કાષ્ઠી કાપો લભે હાથ આપો નિરોગી બનાવો હે બચાવો ઉમાનાથ લાવો બચાવો. હવે હું મરું જો ધણી આપ હોતા પ્રભુ તો પછી શું તમારી પ્રભુતા મહાકાળના કાળ આપે કહાવો હે બચાવો
બચાવો મહાકાળના કાળ આપે કહાવો હે બચાવો ઉમાનાથ આવો બચાવો કૃપાધામ હે સર્વ કલ્યાણકારી સદાશિવ હે શોક સંતાપ હારી ક્ષમાધામ મારા કુકર્મો ખપાવો હે બચાવો ઉમાનાથ આવો બચાવો ક્ષમાધામ મારા કુકર્મો ખપાવો હે બચાવો ઉમાનાથ આવો બચાવો અનાથો ચણાનાથ ને નાથ ભોળા હવે હું પદે મોજ ગામો હિલોળા અનાથો ચણાનાથ ને નાથ ભોળા હવે હું પદે મોજ ગામો હિલોળા હૃદયના બધા હોળા બુજાવો હે બચાવો ઉમાનાથ આવો બચાવો હૃદયના બધા હોળા બુજાવો હે બચાવો ઉમાનાથ આવો બચાવો મહાસ્વાર્થી મૂઢ માઈ કહું છું હવે આપ સર્વજ્ઞને શું કહું સુધી તોષ આપો સુપંથે ચલાવો હે બચાવો ઉમાનાથ આવો બચાવો સુધી તોષ આપો સુપંથે ચલાવો હે બચાવો ઉમાનાથ આવો બચાવો કપલની બધા કર્મના પાસ પાપો સદાનંદ સિંહાસને સ્થિર સ્થાપો બડો ગોરી પૂછી જેતા બનાવો હે બચાવો ઉમાનાથ આવો બચાવો બડો ગોરી પૂછી જેતા બનાવો હે બચાવો ઉમાનાથ આવો બચાવો અનાદિ અખંડમ અજવાસુતોષમ મનોજાની માફી કરો મોર દોષમ મદન મોહ કામાદિકો હમ મિટાવો હે બચાવો ઉમાનાથ આવો બચાવો મદન મોહ કામાદિકો હમ મિટાવો બચાવો ઉમાનાથ આવો બચાવો જથારામમાં પ્રીતિ હનુમાનતીની પ્રભુ કૃષ્ણમાં પ્રીતિ કૃષ્ણ સતીની મને આપમાં પ્રીતિ એવી કહેવાવો હે બચાવો ઉમાનાથ આવો બચાવો મને આપમાં પ્રીતિ એવી ઉગાવો જીવાથી શિવોહમ શિવોહમ જપાવો હે બચાવો ઉમાનાથ આવો બચાવો જીવાથી શિવોહમ શિવોહમ જપાવો હે બચાવો ઉમાનાથ આવો બચાવો ઉમાનાથ આવો બચાવો બચાવો ઉમાનાથ આવો બચાવો શશી મોજ શ્રી કંઠ શાંતિકારી મને ત્રાસ આપે માયા તમારી દયા ખાસ એ દાસ પ્રત્યે દિખાવો હે બચાવો ઉમાનાથ આવો બચાવો દયા ખાસ એ દાસ પ્રત્યે દિખાવો હે બચાવો ઉમાનાથ આવો બચાવો સુણી દીનતા પ્રાર્થના લક્ષ્ય દેજો યથા લાલસા ઈશણાએ ચિરેજો કૃપામાં પ્રભુ નિત્ય કીજો બઢાવો હે બચાવો ઉમાનાથ આવો બચાવો કૃપામાં પ્રભુ નિત્ય કીજો બઢાવો હે બચાવો ઉમાનાથ આવો બચાવો ઉમાપતિ અરજી સુણી જો આરોગ્ય ઉમાવ સુખ ઇજ્જત જીવન સહિત સહુ પર દેવ સંભાવ નાથ રટણ તુજ નામનું અને પિયું પિયુષ પ્રેમ વ્યાજક આશા તુરને સંતોષી રહું ખેમ प्रतिदिन रामायण पठन जपू शिवोहम जा
વિશ્વંભર એ વાંછના કરહો પુકારુઆ. પ્રભુ પ્રાર્થના પતિ સિનો જ્યાં થાશે નિજ પાઠ, ત્યાં યશ શ્રી સુકૃત અધિક ઠાકર સમ સુખ ઠાઠ. તન પીડાયા વે નહીં અને મન પીડા મટી જાય, આ પ્રાર્થના પાઠન કરે તો શંકર પ્રસન્ન સદાય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. કેવી મજા પડે હે આ પ્રાર્થના. કાલે જ આપણે વાત કરી હતી કે પ્રાર્થના એટલે આપણા ખાલી વાસણમાં ઉર્જા ભરવાનું કામ કરે. પ્રાર્થના આપણા થાલા થામમાં ઉર્જા ભરવાનું કામ કરે. પ્રાર્થનાને ઉર્જા ભરાય એટલે ઉત્સવ અનુભવાય. ઉત્સવ ત્યારે જ અનુભવાય જ્યારે પરમાત્માની અનુભૂતિ થાય. ઉત્સવ ત્યારે જ અનુભવાય જ્યારે ભોળાની અનુભૂતિ થાય. આ આખો પાઠ જ્યારે સાંભળતી હતી ને ત્યારે મને મારું બાળપણ યાદ આવ્યું કે આપણે લોકો નાના હોઈએ. વૈશાલીબેન ગુડ મોર્નિંગ, મહાદેવ હર. આપણે જ્યારે નાના હોઈએ, રમતા હોઈએ ત્યારે કોઈક એવું એકાદ બહારનું કોઈ જબરું માણસ આવી જાય ને આપણને ખખડાવે, આપણે સીધા આપણી માની સોળમાં પેસી જઈએ, આપણા પપ્પા પાસે જતા રહીએ. અથવા તો કોઈને કહ્યું મારા પપ્પાને કહી દઈશ, હું મારા પપ્પાને કહી દઈશ, પછી તને મારશે. પ્રાર્થનાનું એવું જ છે, સંરક્ષણ આપે, અનુભવ થાય તમારી પાછળ તમારી મા બેઠી છે, તમારો બાપ બેઠો છે. કોઈ પણ આવે ચમરબંધી તો પણ તમને ન તકલીફ આપી શકે. આ પ્રાર્થના છે ને એ તમને દોડીને પરમાત્માના ચરણો સુધી લઈ જાય. તમે તેવી વિકટ પરિસ્થિતિ હોય, પ્રાર્થનાનો પોતાનો એવો ફોર્સ હોય, એ ફોર્સમાં છેક તમને શંભુ ચરણે લઈ જાય. અને શંભુ ચરણે ગયા પછી તો આનંદ જ આનંદ છે. કોઈ તકલીફ નથી, કોઈ તકલીફ નથી. એટલે મને નાનપણ યાદ આવ્યું કે નાનપણમાં આપણે કોઈ આપણને ખખડાવતું કારણ વગરનું આપણને ડરાવી જાય, ધમકાવી જાય કે મારી જાય તો આપણે એમ કહીએ કે એ એવું નહીં કરવાનું, મારા પપ્પાને કહી દઈશ, મારા પપ્પા મારશે, મારા પપ્પા બહુ મોટા છે, હા તને ખબર નહીં તો કહી દઉં, બહુ તાકાતવાળા છે. અત્યારે આવું જ છે. આપણે મોટા થયા તો પણ આ જ છે. પહેલા એ પપ્પાને યાદ કરતા હતા જેમનાથી આપણું અવતરણ થયું જગતમાં. હવે એ પપ્પાને ઓળખીએ છીએ જેનાથી સર્વનું અવતરણ થયું જગતમાં. પપ્પા, બાપ, બાપ, એ પણ બાપ, અને આ બાપનો બાપ, આ બાપનો બાપ. એની કૃપા જબરજસ્ત છે સાહેબ. કોઈ પણ પરિસ્થિતિમાં તમને મોજ કરાવે, કોઈ પણ પરિસ્થિતિમાં તમને શાંત રાખે, તમને સ્ટ્રેન્થ આપે, પરિસ્થિતિને પહોંચી વળવા માટેની સૂઝબૂઝ આપે, બધું આપે, બધું એ જ આપે. પણ એ ક્યારે આપે? જ્યારે તમે ઠાલા ઠામ થઈને જાઓ ત્યારે. પાર્થ મહાદેવ હર. તમે આપણે ઠાલા ઠામ થઈને જઈએ ને તો એ અંદર નાખે. પણ આપણે બધું આ તે ફલાણું ઢીકનું કામનું નકામનું બધી પસ્તી કચરો બધો ભેગો કરીને જઈએ અને આપણે પછી કહીએ કે શંભુ કૃપા અમારા પર થતી નથી. ખબર નહીં, વર્ષોથી મહાદેવજીએ લોટા ચડાવીએ પાણીના, વર્ષોથી પૂજા પાઠ કરીએ, લઘુરુદ્રી કરીએ, અરે શિવ પુરાણ વાંચીએ, શિવ પુરાણ રોજ સાંભળીએ, પણ શંભુ અમારા પર નથી રીઝતા. તમારા પર ખબર નહીં કેમ રીઝે. શંભુ માટે તો બધા સરખા, તમે હું આપણે બધા એના જ મોકલેલા. પણ શંભુ પાસે જવું હોય ને તો ઠાલા થામ જઈને થઈને જવું પડે. ખાલી એમ્પ્ટી, કશું જ નહીં, કોરી સ્લેટ.
ન કોઈ પૂર્વગ્રહ, ન કોઈ વાલ, ન કોઈ દ્વેષ, ન કોઈ ફરિયાદ, ન કોઈ પીડા, કંઈ જ નહીં. શૂન્ય હોય ને શૂન્ય, શૂન્ય હોય એની બીજી કોઈ એની ઓળખાણ ના હોય, એ શૂન્ય જ હોય. શૂન્ય જેમાં બીજું કંઈ જ ના દેખાય, ન કોઈ રકમ દેખાય, ન કોઈ આંકડો દેખાય, ન એની કિંમત અંકાય, ન એની કિંમત હોય. શૂન્ય. આપણે જ્યારે પરમાત્મા પાસે શૂન્ય થઈને જઈએ ને ત્યારે એ આપણી આગળ એકડો થઈને ઊભો રહે, એકડો થઈને ઊભો રહે. એટલે થાય શું કે 10માં તમને લોકો પૂછે, તમને જ ખબર હોય કે તમે પોતે તો તમારી જાહો જલાલી તો શૂન્ય જ છે, શૂન્યથી વિશેષ કંઈ નથી. પણ શૂન્યની આગળ પરમાત્મા ગોઠવાય ને એટલે પછી એ અમૂલ્ય થઈ જાય, કિંમતી નહીં, અમૂલ્ય થઈ જાય. પરમાત્માની આ તાકાત છે, પણ એને માટે શૂન્ય થવું પડે સાહેબ, શૂન્ય થવું પડે. શૂન્ય, ખાલી, કોરી સ્લેટ. ઠાલું ઠામ, ઠાલું એટલે ખાલી ને ઠામ એટલે વાસણ. ઠાલું ઠામ થવું પડે અને એની પાસે બેસી જઈએ. એની કૃપાની, વરસાદની, ઝીલવાની શક્તિ આપે એવી એને પ્રાર્થના કરી. કારણ કે શંભુની કૃપાને ઝીલવી પણ અઘરી છે, સહેલી નથી. શંભુ આટલામાં અવતરણ કરે કે એની કૃપાની નાનકડી ઝાંખી થાય ને તો આપણે આઘા પાછા થઈ જાય, આપણને ખબર ન પડે કઈ થયું કઈ થયું. કારણ કે તમે વિચાર કરો કે એક બૂંદમાં, એક બૂંદને સમંદર મળવા આવે તો બૂંદની શું હાલત થાય. એક ટીપાને સમુદ્ર આખો મળવા આવે કે નજીકથી આખું આમ નજીક આવીને ઘૂઘવાટા કરે તો ટીપું આખું આમ થવા માંડે. તમે જોજો, એક ટીપાને કોઈ સરફેસ પર મૂકો અને ત્યાંથી આમ મોજા આવતા હોય, ટીપું આખું આમ થાય. આપણું એવું છે, આપણે ટીપા છીએ. આપણે આત્મા એટલે પરમાત્માનો એક અંશ, એ દરિયોને આપણે બૂંદ એક માત્ર. એટલે એના અવતરણને ઝીલવા માટેની પણ તાકાત એમની પાસે માગવી પડે કે બાપ થોડીક આપજે ને. કારણ કે એ આવે ને એ ધીમે ધીમે ના આવે, સપાટા સાથે આવે, સપાટા સાથે આવે. આપણે આમ થઈ જઈએ, આમ થઈ જઈએ. એને કહેવું પડે કે બાપ તારા દર્શન તો કરવા તું આવ, તું તારા વગર તો કંઈ છે નહીં, પણ અમે ખમી શકીએ તાકાત પેલા આપજે. તારા તેજને જીરવી શકે એ તાકાત અમને આપજે. કારણ કે અમે તો હાર્ડ માંસનું બનેલું એક અમથું એક માટી, એને માટીમાં તમે આત્મા મૂક્યો એટલે માણસ ત્યાં. અમારું પોતાનું એથી વધારે કોઈ વજૂદ નથી. માટે આપનું અવતરણ થાય તો આપના અવતરણને ઝીલી શકવાની ક્ષમતા અથવા તો એને અનુભવી શકવાની ક્ષમતા, ઝીલવાની તો તાકાત નથી બાપ અમારી. અમે શું ઝીલી શકીએ, પણ એને અનુભવી શકવાની ક્ષમતા અમને આપજે. એ પછી તારું અવતરણ કરજે. એ તો આખી જિંદગી બાપ તને જોવો છે, બાપ તને મળવું છે, બાપ તમને જોવા છે, બાપ તમને મળવું છે કહેતા કહેતા તમે આવશો ત્યાં સુધીમાં તો અલગોઠિયા 10-12 ખાઈ લીધા હશે અમે. એને દૂરથી જોવા માટે પણ ક્ષમતા જોઈએ, દૂરથી જોવા માટે પણ ક્ષમતા જોઈએ. સ્પર્શ તો બહુ દૂરની વાત, એ તોય કેવો ભોળો કે રોજ અનુભવાય, રોજ અનુભવાય, શ્વાસે શ્વાસમાં રોજ અનુભવ. એક દિવસ એવો નહીં હોય કે ભોળાની અનુભૂતિ ન થાય. કંઈક એવું થાય, દેખાય આહા ભોળો. મંદિરમાં જ્યારે સાંજે મંદિર પાસે બેસીને ટીવી જોતી હોય ત્યારે ઘડી કેમ થાય આહા બાપ તો કેટલો હેન્ડસમ છે, કેટલો રૂપાળો લાગ્યો મારો બાપ, આઈ લવ યુ બાપ. આવું બધું કરું કારણ કે એવો રૂપાળો લાગે જેનું કોઈ માપ નહીં. ઘણી વાર કહું કે બાપ તને કોઈની નજર ન લાગે, તને મારી નજર ન લાગે. રૌદ્ર સ્વરૂપ પણ સત્ય,
અને સોહામણું સ્વરૂપ પણ સત્ય. સોહામણું સ્વરૂપ માં સતી માટે, એના બાળકો માટે, ને રૌદ્ર સ્વરૂપ ક્યારેક જ લે, બને ત્યાં સુધી નથી લેતું. કારણ કે એને જ મોકલ્યા ને એને જ ઉપાડવાના હોય એટલે તકલીફ બહુ થાય. આપણને લાગે છે પણ એ જ લઈ આવે ને એ જ લઈ જાય તો એને પોતે લઈ જવાની પીડા તો થાય ને, થાય કે ના થાય? જો અહીંયા લાલા હમણાં બહાર ના આવતો. જો આ તમારા મિત્રો આવ્યા, આ તો આવે જ. જો ઘડીકમાં આમ જાય, ઘડીકમાં આમ જાય, ઘડીકમાં આમ જાય. એને મજા પડી ગઈ છે, એને આનંદ આવે છે. અચ્છા, ઉપર ગયા. આ પરમાત્માનું ઘર છે ને, એને મન થાય ત્યાં વિચરે. આમે જાય, તેમે જાય, પેલી બાજુ જાય, એલી બાજુ જાય, એને મોજ આવે કરે. પરમાત્માના દરબારમાં દરેક જીવોને દર્શન તો આપે ને. તમે એના ચાહક છો ને, તમને મળ્યા વગર ના જાય. બીજી વાર આવ્યા, પહેલી વાર આવીને ગયા, ત્યારે તમે નહોતા આવ્યા. આ પણ વણ લખ્યા કરારો છે. જુઓ, પરમાત્માની રજા હોય ને તો તમારું ગમતું તમને ચોક્કસ જોવા મળે. ચોક્કસ તમને પોતાને ખબર ના પડે કે આ શું, આ ક્યાંથી આવ્યું. આવીને ગયું તો ફરી વાર આવે. જેવો તમારો ભાવ, જેવી તમારી લાગણી, એવા તમને પ્રમાણ આપે. તમારી લાગણી મલિન હોય તો એનું પ્રત્યુત્તર મલિન આવે. તમારી લાગણી શુભ હોય તેનું પ્રત્યુત્તર શુભ આવે. મનમાં શું ઉગે એ તમારા મગજ સુધી પહોંચે એ પેલા પરમાત્મા અહીંયાથી આખા ઉડીને આમ ગયો. મનમાં શું આવે, મનમાં શું આવે એ ભાવ તમારા હૃદયમાંથી ઉઠે ને મગજ સુધી પહોંચે ને એ પહેલાં તો એને પહોંચી ગયો હોય. ઘણા લોકો કહે ને કે અમે તો ખાલી હજી તો વિચારતા હતા, એમ થોડું થઈ જાય ને. કારણ કે એથી સીધી ડાયરેક્ટ ડાયલિંગ છે, ત્યાં પહોંચી જાય. શુભ વિચારો તો શુભ મળે, અશુભ વિચારો તો અશુભ તો ના કરે, પણ તકલીફ તો જરૂર થાય. પરમ ઝરૂખે મોર તો હોય ને, કારણ કે પરમનો ઝરૂખો છે. મોર આવે, તેતર આવે, હોલા આવે, પછી શું આવે, પેલા જાત જાતના પક્ષીઓ, મને નામ નથી આવડતા. દેવ ચકલી આવે, દરજીડો આવે, બધા આવે, સુગરી આવે, બધા આવે. કારણ કે તો પરમનો ઝરૂખો. દોડતા બધા આવે, થોડું ચણે અને પછી પાછળ જતા રહે. મોજ છે એમને, મોજ છે. એકવાર જે પરમાત્મા સમય પહોંચી જાય ને પછી પીડાઓથી એ પર થઈ જાય. પીડાઓ એને અડે નહીં, પીડાઓ એને થાય નહીં. અને આપણે જો માનતા હોય કે આપણે પરમાત્માની નજીક છે તો આનાથી મોટું કોઈ જ પારાશીશી નથી. જો તમે પરમાત્માની નજીક છો તો તમને કોઈ પીડા અડશે નહીં. ન તમે કોઈને પીડા આપશો, ન તમે કોઈની પીડા લેશો. જળ કમળવત જ્યાં છો ત્યાં મોજમાં છો, મજામાં છો. કાદવની વચ્ચે છો પણ તોય તમને કાદવ અડતો નથી. ઘણા લોકો એમ કહેતા હોય છે કલબલિયા આવે. મેં એનું નામ ભાંડાફોડું રાખ્યું છે. એ ભાંડાફોડું એવા કે કોઈ અહીંયાથી પેલી ઘો જતી હોય, ક્યાંક સાપ નીકળ્યો હોય, ક્યાંક નોળિયો જતો હોય તો કલબલિયા એ બૂમા બૂમ એવી કરી મૂકે કે તમારું ધ્યાન ત્યાં ખેંચાય જ. એ કંઈક આવ્યું લાગે છે, કંઈક છે, આટલામાં કંઈક છે. એ ભાંડાફોડું, કલબલિયાનું નામ મેં ભાંડાફોડું રાખ્યું છે. કહી દે અહીંયા છે. એટલે એની નજીક પહોંચીને કાલે કીધું તો ને પછી કવચ થઈ જાય. કવચ ન બહારનું વાતાવરણ તમને અડે, ન તમને દુઃખી કરે, ન તમને વ્યથિત કરે, ન તમને પીડા આપે. તમે એને જોઈ શકો,
તમે એને જોઈ શકો, તમે એની અંદર જ હો, તમે એમાં પાછા દેખીતી રીતે તમે એમાં જ જીવતા હો, પણ છતાંય તમને પીડા પ્રૂફ કરી દે. પીડા વોટરપ્રૂફ થઈ જઈએ ને, પીડા અડે જ નહીં, નેગેટિવિટી અડે જ નહીં, ખરાબ ખોટું થાય જ નહીં. પરમાત્મા કૃપા કરે તો તમારા તરફથી કશુંક સાચું વહેવડાવે, પણ ખોટું કોઈનું તમારા તરફ ના જાય, કોઈનું ખોટું તમને અસર ન કરે, તમને અડે નહીં, તમને પીડા ન આપે. એ એની તમારા પર રજૂ થયાની સાક્ષી, અનુભૂતિ, પ્રમાણ જેને કહેવાય તે એ તમને રજૂ છે. એનો આ શ્રેષ્ઠ દાખલો. પરમાત્મા જ્યારે રજૂ હોય ત્યારે તમે હસો, બોલો, લહેર કરો, બધાની સાથે મળો, કેમ છો, મજામાં, શું ચાલે છે, ક્યાં ગયા હતા, બધું જીભથી થાય, બધું જીભથી થાય. વાતો કરી, મજા કરીએ, આનંદ કરીએ, બધું જીભથી થાય, પણ હૃદયથી ખેંચાવાનું, હૃદયથી દોડવાનું, હૃદયથી પકડી લેવાનું, હૃદયથી મમત ઊભું કરવાનું, આવું કશું ન થાય. કંઈ કરતાં કંઈ નહીં, કંઈ ન થાય. જડ કમળ ગત. આપણે ઘણા લોકોને સાંભળતા હોઈએ છીએ કે અમે તો સારા જ હતા પણ પરિસ્થિતિ બગાડતી હોય છે. કરીએ શું? પરિસ્થિતિ બગાડે. હવે તમે કાદવમાં રહેતા હો ને કોઈ પથ્થર ફેંકે તો છાંટા તો આપણને ઉડવાના જ છે ને. શું કરીએ? પરિસ્થિતિ, વાતાવરણ એવું છે એટલે અસર તો કરવાની જ. એવું કેવું અસર કરે? તમારું પોત એવું કેવું કે કોઈ પણ આવીને એની પર છાપ મારી જાય? તમારું પોત એવું કેવું કોઈ પણ આવતા જતા જે પણ આવે એ પોતાની છાપ મારતા જાય, કોઈ બીજું છાપ મારતું જાય, તો ત્રીજું છાપ મારતું જાય. એવું કેવું પોત આપણું? કોઈ પણ કાંઈ પણ લખી જાય, કાંઈ પણ રમી જાય, કાંઈ પણ કરી જાય, ના થાય. પેલી પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, એવું પોત હોવું જોઈએ. પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. ફાટી જાય કપડું પણ એની ઓરિજિનલ છાપ જાય નહીં, એની ઉપર બીજી છાપ લાગે નહીં, કંઈ જ એવું ન થાય કે જેમાં પોત પોતાની ઓરિજિનાલિટી ગુમાવે. ના થાય. એ પોતની પોતાની મજબૂતીની ઘટના છે, પોતાનું એની વણાટ, એની બનાવટ. તમે કહેશો કે પોતની સાથે તમે માણસની વાત કેવી રીતે કરી છો, કે આમાં માણસ ક્યાં આવે? હા, તો આપણને બધાએ પરમાત્માએ એ વણીને મોકલ્યા છે. તમને ખબર છે? આપણે પણ એક પોત, એક માટીનો લોંદો, એને એક સ્વરૂપ અપાયું ને એમાં પરમાત્માએ આત્માનું પૂરણ કર્યું ને એ પછી અવતરણ થયું. એ એક પોત છે. ધરતી પર અવતરણ કરેલા તમામ પોત યુનિક છે. મને તમે બતાવો કે એક સરખા બે માણસો કદાચ ભૂલથી દેખાવે હોય પણ એક જ સરખી પ્રકૃતિ, એક જ સરખા વિચાર, એક જ સરખું વર્તન, બધું એક જ સરખું. શક્ય જ નથી. આ ક્રિએટર એવો મોટો છે. કરોડો અબજો જે પણ પૃથ્વી પર જેટલા જીવો છે બધા યુનિક છે. કોઈ એક બીજા જેવું છે નહીં. કોઈ એક બીજા જેવું છે નહીં. બધાને અલગ અલગ ભાત આપી છે. એ ભાત છે. એ ભાત અલગ અલગ આપી પણ જાત એક જ. જાત કેમ એક? કારણ કે આત્મા એક જ આત્મા અલગ અલગ ભાતની ઉપર લાગેલો છે. અનેકમાં એક અને એકમાં અનેક. જ્યારે અંદર ઉતરીએ ને ત્યારે થોડી વાર તો બગવાય છે કે આ શું છે? એકમાં અનેક અને એ અનેકમાં એક. એ તો માઈ પડ્યા મરજીવા જાણે દેખણ હારા દાજે. એમ થાય ખબર નહીં આ બેન શું બોલે, શું કે કંઈ ખબર નથી પડતી. ક્યારેક મને પણ સમજવું અઘરું પડે છે. જે આવતું હોય એ બધું મને સમજાતું હોય એવું નથી હોતું. એ જે મોકલે એ આવે, એ બોલાય એ વહે. પણ પછી જ્યારે વિચાર કરું કે આ શું? એકમાં અનેક અને અનેકમાં એક.
અવતરણે એ કરાવને સંહારે એ. સંહાર પણ એ કરે, અવતરણ પણ એ કરાવે. જેવી એની મોજ, જેવી એની મોજ. તમને ખબર છે, આપણે જેમ જેમ સમજતા થઈએ ને, જાણતા જઈએ ને કે આપણે એની કૃપા, એના બ્લેસિંગને કારણે જ આ બધું છે, પછી ધીમે ધીમે મમત છૂટવા માંડે. સૌથી મોટી બાબત એ થાય જ્યારે એની કૃપાની અનુભૂતિઓ થાય ને, પછી ધીમે ધીમે મમત છૂટવા માંડે. આ રાખી મૂકવું છે, ના ના કામ લાગશે, રાખો ને રાખો, નથી આપવું કોઈને, આપણને જ કામ લાગશે. આવા બધા લોભી વિચારો નહીં આવે. આપી દો, આપણે જરૂર હશે ત્યારે પરમાત્મા બીજું આપશે. આપી દો ને, આપી દઈએ, આપી દો યાર, આપી દો. છે તો આપો ને, આપણે ક્યાં ઉધારી કરીને લાવવું છે તો આપી દો. કોઈકને ખપમાં આવશે, કામમાં આવશે, ભલે લઈ જતો હશે. એ વસ્તુ જ્યારે આવે ત્યારે ખબર પડે કે આ પરમાત્માની કૃપા. તમે ને હું કોઈ બે માણસને ખાવાનું, પહેરવાનું, ઓઢવાનું આપીએ, એમાં આપણે નથી કઈ રુસ્તમ, આપણું કંઈ નથી. એની કૃપા થાય તો જ એ લઈ જાય ને તો જ કોકને અપાવે. એની કૃપા જરૂરી છે, એની કૃપા જરૂરી છે. જે પણ સારું થાય એ માત્ર એની કૃપાથી થાય. ક્યારેક એને લખાવ્યું હતું કે સારું એ તારું ને ખોટું એ મારું. સાચી વાત છે. સારું એની કૃપા વગર ન થાય, એના બ્લેસિંગ વગર ન થાય, ને ખોટું મારી નાસ્તી બુદ્ધિ વગર ના થાય. પરમાત્મા ક્યારેક ખોટું કરે જ નહીં. જે પણ ખોટું થતું હશે જીવનમાં એ આપણી નાસ્તી બુદ્ધિથી થતું હશે. આપણી નાસ્તી બુદ્ધિ પણ છે ને, ક્યારેક આપણી પર હાવી થઈ જાય ને ખોટું ખરાબ કરાવે, ત્યારે આપણે આપણા આપામાં ના હોઈએ પણ કરી નાખીએ. એકવાર કરી નાખીએ. એકવાર એક પ્રસંગ હતો કે એક માણસે કોઈ બીજા માણસને બહુ બધી ગાળો આપી, બહુ ખરાબ ગાળો આપી, બહુ એટલે ગંદામાં ગંદી નથી, ગંદી કોઈ ગાળ નહોતી, એટલી ગાળ આપી. જેને ગાળ આપી એ સમસમીને બેસી ગયો. બીજે દિવસે એને શોધવા ગયો અને એને કીધું કે તે મને કેમ આટલી બધી ગાળ આપી? મેં તારું બગાડ્યું શું છે? તે કેમ મને આટલી બધી ગાળ આપી? એટલે માણસે કીધું, મેં તમને ગાળ આપી? માફ કરજો, મને ખબર નથી. કદાચ હું મારા આપામાં નહીં હોઉં એટલે આવું થયું હશે. હું મારા આપામાં નહીં હોઉં ને એટલે આ થયું હશે. બાકી હું એમ ગાળ ન બોલું. मैं अपने में नहीं होगा, मैं अपने में नहीं होगा, नहीं तो ऐसा हो नहीं सकता. એટલે ઘણી વાર જ્યારે કંઈ અનિષ્ટ આદરીએ છે ને ત્યારે અચૂક તપાસ કરજો. તમારો માયલો ત્યાં હાજર છે નહીં હોય. આપણે આપણામાં હોતા નથી ને ત્યારે જ આપણે આવું કંઈ ચિત્ર વિચિત્ર અને વિકરાળ સેડિસ્ટ વિચારીએ છીએ, વર્તીએ છીએ. આપણે શુદ્ધ બુદ્ધ સાથે આપણી અંદર સાક્ષાત આપણે હોઈએ ને ત્યારે આપણને કોઈને ગાળ દેવાનું મન નથી થતું, કોઈને ધક્કો મારવાનું મન નથી થતું, કોઈની ખોર ખોદવાનું મન નથી થતું, કારણ કે ન ગમે. તમે જ્યારે અવેરનેસ સાથે જીવો છો, અવેરનેસ સાથે કે આ શંભુનો પ્રસાદ છે, આ શંભુનો પ્રસાદ છે, શંભુની ઉર્જાથી આ ચાલી રહ્યું છે, શંભુની ઉર્જાથી આ ચાલી રહ્યું છે, આ બોલી રહ્યું છે, આ બેસી રહ્યું છે. સાક્ષી ભાવ થઈ જાઓ તો ગાળો નહીં આવે, ખોટું નહીં આવે, ખરાબ નહીં આવે, મારવું પછાડવું નહીં આવે. પણ આ જ્યારે આવે ત્યારે આપણે ચોક્કસ આપણા આપામાં હોતા નથી અને ન કરવાનું કરી બેસીએ છીએ. માનવતા વિહોણું કામ કરવા બેસી જઈએ છીએ અને પછી પારાવાર પસ્તાય કે અરે રે અરે રે અરે રે અરે રે અરે રે મારાથી આમ કેમ થઈ ગયું, મારાથી આમ કેમ થઈ ગયું. પણ જો પહેલેથી જ આપણે એ ધ્યાન રાખ્યું હોત ને સન્મુખ પરમાત્માને રાખ્યું હોત, પરમાત્માની હાજરીને સતત અનુભવતા હોઈએ,
એ બિરાજમાન છે એટલે આ શરીર ચાલે છે, એવી સતત સમજણ હોય તો ક્યારેય કોઈનું ખોટું ખરાબ થતું જ નથી થતું. પણ અહંકારને કારણે આપણે બ્રહ્માસ્મિ કરી નાખીએ છીએ. અહમ બ્રહ્માસ્મિ એટલે શું? હું જ છું, બધું હું જ છું. અહમ બ્રહ્માસ્મિ તો ત્યારે આવે જ્યારે ઓગળી જવાય, જ્યારે રેલો થઈ જાવ ને, મટી જઈએ, શૂન્ય થઈ જઈએ, અસ્તિત્વની અનુભૂતિ જ ના થાય ને, ત્યારે જે જન્મીને એ બ્રહ્માસ્મિ છે. અહમ બ્રહ્માસ્મિ ત્યારે અંદરથી આવે, કારણ કે ત્યારે એ આત્માની પોકાર હોય. અહમ બ્રહ્માસ્મિ. અહમ ઓગળીને રેલો થઈ જાય, એના થકી જ આપણે છીએ. આપણી પોતાની બીજી ઇન્ડિવિજ્યુઅલ કોઈ અનુભૂતિ જ ના હોય, આપણું વજૂદ જ ના હોય, આપણું ઇન્ડિવિજ્યુઅલ કોઈ વજૂદ જ ના હોય, એ ત્યારે એ જે અનુભૂતિ થાય એ અહમ બ્રહ્માસ્મિ. જાદુગર છે, બહુ બધા જાદુ કરે, બહુ બધું સમજાવે, ઘણું સમજાય, ઘણું ન સમજાય, ઘણું આપણે આપણી બુદ્ધિ પર પૂર્વક વિચારીએ, સમજીએ. પરમાત્માને એટલું જ કહીએ કે હે ઈશ્વર, તું છે અને છે. આ શરીર જીવતું છે, આ શરીર બોલી રહ્યું છે, આ શરીર વાતચીત કરી રહ્યું છે, સત્સંગ કરે છે, એનું પ્રમાણ છે કે તું છે. તું અહીંયા ના હોય તો હમણાં પતી ગયું, પૂરું થઈ જાય. તું છે માટે તને અરજ કરીએ છીએ કે હે ઈશ્વર, હે પરમાત્મા, આ પીડામાંથી સૌ જીવોને બહાર કાઢ, સૌનું કલ્યાણ કર, સૌને સ્વસ્થ કર, સૌને સાજા માજા કર, સાજા તાજા કર. કામ ધંધે વળગાડ. કામ ભૂલી ગયા લોકો, કામ ભૂલી ગયા છે. કામ વગર મગજ ખરાબ થઈ ગયા છે. કોઈને કોરોના નથી થતો તો કોઈને મગજ ખરાબ થઈ ગયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં તે મોકલેલા સંતાનો આવી તકલીફમાં હોય તો તને મજા કેવી રીતે પડે? તને તો તારા બાળકો આનંદ કરતા હોય, કિલ્લોલ કરતા હોય, એવા બાળકો તને ગમે ને. બસ ફરી પાછા એવા કરી દે. છોરો કે છોરો થાય, માતર કે માતર ન થાય. બાપ, અમે અસંખ્ય ભૂલો કરીએ છીએ, જઘન્ય અપરાધો કર્યા છે, નાના જીવોને હેરાન કર્યા છે, બધું કર્યું છે, પણ તું તો બાપ છે. હવે તો ક્ષમા કર, ક્ષમા કર. જે પણ હોસ્પિટલમાં છે, જે પણ તકલીફમાં છે, એમને જલ્દી સાજા તાજા કરી દે. એમના ઘરે પરત પાછા જાય, પોતાના આપજનોને મળે, પોતાના પ્રિયજનોને મળે, પાછી બેક ટુ નોર્મલ પોતાની લાઈફ જીવે. આવું કંઈક કરી દે શંભુ, આવું કંઈક કરી દે. કાંદા ખીલાતું તારા બાળક છીએ. સજાય કર. અમે એમ નથી કહેતા અમે ભૂલ કરીએ તો અમને સજા કર, પણ ફરી પાછા દોડી શકીએ એટલી સજા કર. સાવ હાથ પગ તૂટી જાય ને અપાહિજ થઈ જાય, અહીંયાથી બધું જતું રહે, પછી સાજા કરીશ તો સાજા રહ્યા કે ન રહ્યા કંઈ ફેર ન પડે. ફરી પાછા દોડી શકીએ એટલા સાચવી લે, એટલા સાચવી લે. વઢવાના તો ખરા, ટપલી દાવે કરો, પણ એટલું બધું ન કરો કે હબકી જવાય, હબકી જવાય. ફરી પાછી જીવવાની પડો આવે તો એ હબકમાંથી બહાર જ ના આવી, એ સતત ડરીએ, ના આ નથી કરવું, ના આમ થશે, ના આમ નથી કરવું. એવા સાવ થઈ જઈએ. મજા નહીં પડે, તમે પણ, અમને પણ. એટલા હબડાવતો ફફડાવતો નહીં કે પછી
સામાન્ય જીવનમાં પણ ફફડી ફફડીને મરી જઈએ. સાચવીને બાપ, અમે તારા છોકરા. આમાં અમારું પોતાનું કંઈ છે નહીં, અને જે છે તો બધા પ્લાસ્ટિકમાં વીંટી વીંટી નાખી આવે છે. અમારું પોતાનું આમાં કંઈ છે નહીં, ને જે છે એ તું ના હોય ત્યારે પ્લાસ્ટિકમાં વીંટીને હવે તો નાખી આવે છે. જવા દો. આટલી કૃપા કર, આટલી દયા કર. સાચવી લે તારા સંતાનોને, સાચવી લે બાપ. બાપ છે. ચાલો પ્રાર્થના કરી લઈએ. સૌનું હો કલ્યાણ, સૌ રહે સુખી, કોઈ ના હો દુખી. जीव मंगलम जगत मंगलम वायु मंगलम अग्नि मंगलम गगन मंगलम धरा मंगलम सर्व मंगलम સૌનું હો કલ્યાણ, સૌ રહે સુખી, કોઈ ના હો દુખી. आज के आनंद की जय हो. તમારી અંદર બિરાજેલા પરમાત્માની જય હો. તમારી જય. આનંદમાં રહેજો, મજામાં રહેજો. કોકની કપમાં આવી શકાય તો કપમાં આવજો.